નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ। હું આપની સાથે છું યશવી મહેતા। બુલેટિન જોતા પહેલા એક સુવિચાર। સામાન્ય રીતે માનવ આજને ભૂતકાળ વાગોળવામાં જ બગાડે છે, તેથી આજની પળો તેના હાથમાંથી સરકી જાય છે અને જેની આજ બગડી તેની આવતીકાલ કઈ રીતે સુધરવાની છે। તો હવે જોઈએ આજની હેડલાઇન્સ। દિલ્હીમાં સ્પેશિયલ સેલ દ્વારા 12 આતંકવાદીઓ પકડાયા। કચ્છના વધુ 58 ગામોને અર્ધછતગ્રસ્ત જાહેર કરાયા। પનામામાં હવે અજય દેવગનનું નામ ઉમેરાયું। ભુજના ખાસરા ગ્રાઉન્ડની આસપાસ તંત્ર દ્વારા દબાણ દૂર કરાયું। લાલજી પટેલ 5 દિવસના રિમાન્ડ પર। કચ્છ એબીવીપી દ્વારા વિવિધ માંગો બાબતે આવેદનપત્ર। કચ્છભરમાં આજે શીતળા તેરસની જોરશોરથી ઉજવણી। ગુજરાતની એકમાત્ર મસાલા ટેસ્ટ લેબનો ગાંધીધામમાં પ્રારંભ। કચ્છ જિલ્લાના 24 નાયબ મામલતદારની આંતરિક બદલી કરાઈ। મિર્ઝાપર છકડા અકસ્માતમાં એકનું મોત, 2 ઘાયલ સારવાર તળે। તો હવે જોઈએ